એક સિંહણ બચ્ચાને જન્મ આપતી વખતે અસહ્ય પીડાને કારણે મૃત્યુ પામી. ત્યાંથી પસાર થતા ઘેટાઓએ આ દ્રશ્ય જોયું એટલે એના નાના જન્મેલા બાળક ઉપર દયા આવી ગઈ અને આ બચ્ચાને પોતાની સાથે લઈ લીધું. સમય વીતતો ગયો. આ બચ્ચું સમય જતા શારીરિક રીતે સિંહ જેવું બની ગયું, પણ સ્વભાવ અને વિચારની દ્રષ્ટિએ ઘેટા જેવું જ રહ્યું, કારણ કે એ ઘેટાના ટોળાની વચ્ચે મોટું થયું હતું. આ બચ્ચું ઘેટાઓની સાથે રોજ જંગલમાં ચરવા માટે જાય. એમાં એક દિવસ એક સિંહ ત્યાં આવ્યો. આ સિંહને જોઈને બધા ઘેટા ભાગવા લાગ્યા. એની સાથે સાથે પેલું બચ્ચું હતું ને સિંહનું, એ પણ દોડવા લાગ્યું. એટલે પેલો સિંહ હતો એને નવાઈ લાગી કે ઘેટા તો બરાબર છે, પણ આ સિંહનું બચ્ચું કેમ દોડે છે. સિંહે તરાપ મારી અને જે પેલું સિંહનું બચ્ચું હતું ને એને પકડી લીધું. સિંહના બચ્ચાને પકડી લીધું. સિંહનું બચ્ચું હતું ને ગભરાઈ ગયું. એટલે પેલા સિંહે કીધું કે તું કેમ ગભરાઈ છે. એટલે સિંહના બચ્ચાએ કીધું કે મને ડર તો લાગે જ ને, હું ઘેટાનું બચ્ચું છું. સિંહે એનું ગળું પકડ્યું અને નદીના કિનારે લઈ ગયો. નદીની અંદર એનું મોઢું રાખી અને બતાવ્યું અને કીધું જો તારું પ્રતિબિંબ અને મારું પ્રતિબિંબ બે હરખા છે કે નહીં. હું સિંહ છું તો તું પણ સિંહ જ છે, અને જો તારે હજુ વધારે ખાતરી કરી હોય ને તો તું મારી જેમ ત્રાડ પાડ, તારાથી ઈ પણ થાય. પેલા સિંહના બચ્ચાને થોડો આત્મવિશ્વાસ આવ્યો. એને ગર્જના કરી. વર્ષોથી એનામાં રહેલું પેલું ઘેટું હતું એ મૃત્યુ પામ્યું અને સિંહ જીવિત થયો. સાહેબ, આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ બને છે. આપણી અંદર ઘણી બધી શક્તિઓ છે, સ્કિલ છે, એ બધી ધરબાઈને પડી છે, પણ કમ નસીબે નબળા વિચારોવાળા ઘેટા જેવા લોકોના ટોળામાં ભળીને આપણે આપણી જાતને સામાન્ય સમજી રહ્યા છીએ. ક્યારેક એકાંતમાં આપણી જાત સાથે વાત કરીએ ને તો ખ્યાલ આવે કે આપણી અંદર કેવી અપાર અને અદ્ભુત શક્તિ પડેલી છે.